જૂનાગઢમાં રોડ ધસી જતા બાઇક સવાર ઈજાગ્રસ્ત, કોર્પોરેશનની કામગીરી સામે સવાલ. શહેરના આઝાદ ચોક વિસ્તારમાં આજે સવારે અંદાજે 6:30 થી 7 વાગ્યાની વચ્ચે રોડમાં ખાડો પડી જતા એક બાઇક સવાર અકસ્માતનો ભોગ બન્યો હતો. ઘટનામાં બાઇક સવારની માથા તેમજ હાથ પગના ભાગે ઈજાઓ પહોંચી હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ કોર્પોરેશન દ્વારા અગાઉ ડામરના રોડ પર કરવામાં આવેલા સિમેન્ટના પેચ વરસાદના કારણે ધસી જતા નીચેની માટી ખસી ગઈ હતી, જેના કારણે રોડમાં ખાડો સર્જાતા બાઇક તેમાં ફસાઈ ગઈ અને અકસ્માત સર્જાયો. આ ઘટનાને પગલે ચોમાસા દરમિયાન રોડની ગુણવત્તા અને કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. સ્થાનિકોએ આવા જોખમી સ્થળોએ તાત્કાલિક સમારકામ કરવાની માંગ કરી છે. રિપોર્ટર પ્રકાશ દવે, જૂનાગઢ. હેલો મિત્રો, હું છું અમિત ગોસ્વામી, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સમાંથી. આજે હું તમારી સામે લઈને આવ્યો છું આઈફોનના દરેક ફોન તમને લોન ઉપર મળી જશે. સેમસંગના અલ્ટ્રા સિરીઝ પણ તમને લોન ઉપર મળી જશે અને એના સિવાય બ્રાન્ડ કોઈ પણ કંપનીના હશે એનામાં પણ લોન થઈ જશે અને દરેક ફાઇનાન્સ આપણી પાસે ઉપલબ્ધ છે. હું આનંદ ગોસ્વામી, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અમારે ત્યાં તમને પ્રીમિયમ સિરીઝના હેન્ડસેટ, આઈફોનના, સેમસંગ, વનપ્લસ, વિવો, ઓપ્પો દરેક કંપનીના મોબાઈલ તમને લોન પર મળી રહેશે. સારું સિબિલ ધરાવતા લોકો માટે 0 ડાઉન પેમેન્ટ પણ છે. અને સાથે સાથે મિત્રો ઇલેક્ટ્રોનિક્સની આઇટમ પણ દરેક 0 ડાઉન પેમેન્ટમાં પણ થઈ જશે. હા મિત્રો, આપણો લોકેશન છે, અગર તમે ગામડેથી આવો છો તો જુબેલી ગ્રાઉન્ડથી આવશો તો સંતોષીમાના મંદિર પાસે આપણી દુકાન છે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અને જો આપણે ભુજથી આવો છો આપણી દુકાને તો વીડી હાઈસ્કૂલથી લોહાણા ભવનની સામે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અને અન્ય 2 બ્રાન્ચ છે આપણી, એક જનતાગર નીચે છે અને એક લાલ ટેકરી છે.